નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર નંબર 5 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હું જીબી પટેલ સરના માધ્યમથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ચેપ્ટર નંબર 5ની અંદર ભાગીદારનો જે પ્રવેશ એમાં જે ટૂંકા દાખલાઓ નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધવાના એને લગતી માહિતી આગળના લેક્ચરમાં આપણે જોઈ હતી. હવે એની અન્ય રીતના દાખલાઓ આપણે જોવાના છે. તો પ્રશ્ન નંબર 3 એનો ત્રીજો દાખલો આજે આપણે જોઈએ. તો એમાં તમને કીધું છે કે એ અને બી એક પેઢીના ભાગીદારો છે. તેઓએ સીને 1/6 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. સીના પ્રવેશ બાદ એ અને બીનું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રહેશે. જો ખાસ યાદ રાખજો, અહીંયા તમને એ અને બી એક પેઢીના ભાગીદારો છે એટલું જ આપ્યું, પણ કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે એ આપણને આપ્યું નથી. તો જ્યારે જૂનું પ્રમાણ તમને દાખલામાં ક્યાંય સ્પષ્ટ ન આપેલું હોય ત્યારે સરખા ભાગે ગણાય. અહીંયા તમને નવા ભાગીદારનો ભાગે આપેલો છે, સીને 1/6 ભાગે પ્રવેશ આપ્યો અને એના પ્રવેશ બાદ એ અને બીનું નવું પ્રમાણ તમને 2:3 આપી દીધું છે. એટલે જ્યારે જૂનું પ્રમાણ, નવા ભાગીદારનો ભાગ અને નવું પ્રમાણ આપેલું હોય ત્યારે દાખલો કઈ રીતે ગણવો, આજે આપણે એ રીતથી દાખલાઓ જોવાના છે. તો એના અંદર તમને જે માહિતી આપેલી છે એ પ્રમાણે આપણે દાખલો જોઈએ. તો જ્યારે તમને નવું પ્રમાણ પણ આપી દીધું હોય અને જૂનું પ્રમાણે આપેલું હોય અને નવા ભાગીદારનો ભાગ આપેલો હોય ત્યારે જૂનું પ્રમાણ આપણને દાખલામાં સ્પષ્ટ નથી આપ્યું, પણ આપણે સરખું ગણાય 1:1. સીના પ્રવેશ બાદ એ અને બીનું નવું પ્રમાણ 2:3 આપ્યું છે. તો પહેલી રીતથી દાખલો ગણ્યો તો એ જ રીતે ગણવાનો. પહેલાં તો આપણે કુલ નફો પેઢીનો એક ધારી જ લેવાનો, એમાંથી સીનો 1/6 ભાગ બાદ કરો. તો સીને 1/6 ભાગ આપ્યા પછી એ અને બી માટે બાકી વધતો ભાગ, તો 1માંથી તમે 1/6 બાદ કરો. મેં તમને કહ્યું હતું એમ કે છેદ 6 એમાંથી અંશ બાદ કરી દો 1, તો 6માંથી 1 બાદ કરો એટલે 5/6. તો બાકીનો ભાગ વધે 5/6. હવે એ ભાગ અગાઉની રીતમાં જૂના ભાગમાં વહેંચતા હતા, અહીંયા નવો ભાગ તમને આપેલો છે તો નવા પ્રમાણમાં વહેંચવાનો. એટલે હવે એનું સૂત્ર થશે કે જૂના ભાગીદારો માટે નવો ભાગ બરાબર નફાનો બાકી ભાગ ગુણ્યા નવું પ્રમાણ. તો અહીંયા બાકીનો ભાગ, એનો નવો ભાગ શોધવા માટે 5/6 આપેલો છે તમને અહીંથી, એને ગુણ્યા નવું પ્રમાણ. અહીંયા તમને 2:3 એટલે 2 ને 3 5 એટલે 2/5 કહેવાય. ગુણાકાર વચ્ચે હોય એટલે સીધો અંશનો ગુણાકાર થાય, છેદનો ગુણાકાર થાય. તો તમે અહીંયા 5×2 = 10 અને 6×5 = 30 સીધો તમે ગુણાકાર કરી શકો. તો એનો નવો ભાગ બરાબર, અથવા તમે આ 5 ઉડાડી દો તો 2/6 વધ્યા, 2 એક જ થાય. 2/5 ઉડાડી દો. એ જ રીતે બીનો નવો ભાગ તમે શોધો તો બાકીનો ભાગ વધ્યો તો 5/6 એ લખવાનો, એને ગુણ્યા નવું પ્રમાણ આપણું 3/5 મળ્યું બરાબર. અહીંયા પણ 5 છેદ ઉડાડી દો તમે તો 3/6 વધશે. હવે સીનો ભાગ આપણને 1/6 આપેલો જ છે બરાબર દાખલાની અંદર. હવે અહીંયા છેદ 2ના 6 છેદ, તો આનો છેદ 6, તો એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો હવે ત્રણેયનું તમે જુઓ તો 6 છેદ કાઢી નાખો તો આનો 2 ભાગ વધ્યો, આનો 3 અને આનો 1. એટલે એ, બી અને સીનું નવું પ્રમાણ આપણને મળ્યું કહેવાય 2:3:1. કેટલું મળ્યું? 2:3:1. હવે આપણે ત્યાગનું પ્રમાણ શોધીએ. તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણને જે માહિતી મળી, એક તો જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ, એ સૂત્રથી આપણે ત્યાગ શોધીશું. તો ત્યાગ હંમેશા જૂના ભાગીદારો જ કરે. જૂના ભાગીદારોનો જૂનો ભાગ 1:1 એટલે 1/2 1/2 કહેવાય.
નવો ભાગ આપણને 2/6 મળ્યો હતો, આનો 3/6 મળ્યો હતો, જે આપણે અહીંથી શોધ્યો હતો. હવે 1/2 તમે 2/3 કે 2/6 બાદ કરશો, બરાબર, એટલે આપણને જે રકમો મળશે એના અનુસંધાનમાં આપણે અહીંયા 1/2 2/6 બાદ કરવા છે. લસા લઈને કરી શકો, ચોકડી ગુણાકાર કરીને કરી શકો. તમે આ રીતે કરી શકો. 6 એકા 6 એટલે અહીં 6 મૂકી શકાય. 2 દુ 4 એટલે અહીંયા 4 મૂકી શકાય, બરાબર. અને છેદમાં 6 દુને 12 મૂકી શકાય. 2 છેદ છે, અહીંયા તમે 12 મૂકી શકો. તો 6માંથી 4 બાદ કરો એટલે 2/12 મળે. 2/12 મળે એને તમે 2 વડે ભાગી દો એટલે 1/6 મળે. આ લસા લઈને કર્યું છે. શું લઈને કરેલું છે? લસા. તો અહીંયા 1/2 છે, 1/6 છે, તો 6 લસા લીધો. તો આ તો કમ્પ્લીટ એમના મૂકી શકાય કારણ કે એનો છેદ 6 છે. પણ અહીંયા 2 છે એના 6 કરવા હોય તો 2ને 3 વડે ગુણવા પડે. ઉપરના ને 3 વડે ગુણ્યા 1ને, એટલે આ 3 એકા 3 મળ્યો. અને 2 તરી 6 એટલે આ 6 થયો. હવે છેદ સરખો થયો તો 3માંથી 2 બાદ કરો એટલે 1/6 એનો ત્યાગ મળ્યો. એવું જ તમે બીજાનું કરી શકો. તો બીજો ભાગીદાર છે એનો જૂનો ભાગ 1/2, નવો ભાગ 3/6, પાછો 6 છેદ કરવા આ 2ને 3 વડે ગુણશે એટલે ઉપરનાને 3 વડે ગુણવા પડે એટલે 3 એકા 3 મળ્યા. -3 છેદમાં 2ના 6 એટલે 3 - 3 એટલે 0 આવે. એનો ત્યાગ 0 મળ્યો. એટલે અહીંયા ફક્ત ત્યાગ કરનાર એ છે, બી છે એ કોઈ ત્યાગે નથી કરતો, લાભે નથી મેળવતો, 0 આવે છે. તો આ રીતે જ્યારે નવું પ્રમાણ આપેલું હોય તો બાકીના ભાગને નવા પ્રમાણ વડે ગુણો એટલે નવું સૂત્ર બની જાય. હવે એવો જ દાખલો તમને ચોથો આપેલો છે. જો આવા દાખલા તમને અલગથી નથી પૂછાવાના, પણ જ્યારે તમે મોટા દાખલા, આમાંથી 8 ગુણનો એક દાખલો પૂછાશે પ્રવેશમાં, તો જ્યારે તમે મોટા દાખલા શીખશો ત્યારે આવી ગણતરીઓ તમારે ઉપયોગમાં લેવાની છે. હવે ચોથો દાખલામાં કીધું છે કે એ અને બી 2/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તેઓએ સીને નફામાં 1/5 ભાગથી નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. હવે કીધું છે કે સી તેના ભાગ પૈકી 1/10 ભાગ એ પાસેથી, 1/10 ભાગ બી પાસેથી મેળવશે. આપણને એવું કીધું છે. તો આ 1/10 એ પાસેથી એટલે એ પોતાના નફામાંથી 1/10 ભાગ સીને આપે એટલો એણે નફાનો ત્યાગ કર્યો કહેવાય. એ જ રીતે બીનો ત્યાગ પણ 1/10 આપ્યો કહેવાય. હવે તમને જે માહિતી આપેલી છે એમાં તમે જોશો તો એ માહિતીની અંદર અહીંયા તમને જૂનું પ્રમાણ એ અને બીનું 2/1 દાખલામાં આપ્યું છે. એટલે 2 ને 1 3 એટલે 1નું 2/3 કહેવાય, 1નું 1/3 કહેવાય. સીનો નવો ભાગ આપણને 1/5 આપી દીધો છે. પણ 1/5 પૈકી 1/10 ભાગ એ પાસેથી અને 1/10 ભાગ બી પાસેથી મેળવશે. એટલે સી તેના ભાગ પૈકી 1/10 એ પાસેથી, 1/10 બી પાસેથી મેળવે છે. તો એનો ત્યાગ 1/10 પોતાના ભાગમાંથી કહેવાય અને બીનો ત્યાગ 1/10 પોતાના ભાગમાંથી કહેવાય. તો જ્યારે પોતાના ભાગમાંથી જેટલો ત્યાગ કરશે, ભાગમાંથી એવું કીધું હોય એટલે તમારે સૂત્ર ડાયરેક્ટ લઈ લેવાનું. નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. માટે એનો નવો ભાગ, પહેલાં એને મળતા હતા 2/3, એમાંથી 1/10 એ સીને આપવાના છે, એટલો ભાગ ઘટી જશે. 2/3માંથી 1/10 બાદ કરવા હોય તો ચોકડી ગુણાકાર કરી શકો. 10 દુ 20, 3 એકા 3 અને 3 દાણ 30. 20માંથી 3 બાદ કરો એટલે 17/30. આ એનો નવો ભાગ થયો. કોનો? એનો. એ જ રીતે તમે બીનો નવો ભાગ શોધી શકો. તો બીનો નવો ભાગ શોધવા માટે એ જ સૂત્ર જે આપણું હતું, જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો બીનો જૂનો ભાગ હતો 1/3, એનો ત્યાગ આપણને આપ્યો છે 1/10.
પાછી ચોકડી ગુણાકાર તમે કરશો તો 10 એકા 10 એટલે અહીંયા 10 આવ્યા, 3 એકા 3 એટલે અહીં 3 આવ્યા, 10માંથી 3 બાદ કરશો એટલે 7 આવે અને છેદમાં 10 ગુણ્યા 3 એટલે 30, એટલે 7/30 આવ્યો. હવે સીનો નવો ભાગ શોધવા માટે આ બેના છેદ 30 છે, આનો 1/5 ભાગ છે, છેદ સરખા કરવા આ 5ને 6 વડે ગુણવા પડશે. કેટલા વડે? તો ઉપરનાને 6 વડે ગુણો એટલે 6 એકા 6 થયા, 6ને 5 વડે ગુણો એટલે 30 થયા, એટલે 6/30 થયું. તો હવે તમે જોઈ શકો છો કે ત્રણેય ભાગીદારો છે એમનું નવું પ્રમાણ આપણને મળ્યું, એ મળ્યું 17/7/6, કારણ કે અહીંથી 17 લઈ લો, 30 કાઢી નાખો, 7 અને 6. હવે એમનું આપણને ત્યાગનું પ્રમાણ આપ્યું, કઈ રીતે શોધવું એવું આપણને અહીંયા દાખલામાં કીધું છે. તો તમે ત્યાગનું પ્રમાણે શોધી શકો. બે ભાગીદાર એ અને બી ત્યાગ કરશે, કારણ કે જૂના ભાગીદારો નવા ભાગીદારને પેઢીમાં લે તો પોતાના ભાગમાંથી અમુક ભાગ આપવો પડે. જૂનો ભાગ 2/3, નવો ભાગ 17/30. તો આપણું સૂત્ર હતું ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, જે ચોથા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. જૂનો ભાગ 2/3 છે, નવો ભાગ 17/30 છે. હવે તમે અહીંથી ચોકડી ગુણાકાર કરો તો 30 દૂને 60, 17 તરી 51 બરાબર, અને 30 તરી 90 એ છેદમાં મૂકવાના. 60માંથી 51 બાદ કરો એટલે 9/90, 9 વડે ભાગી દો એટલે 9 એકા 9, 10 નવા 90, એટલે 1/10 ત્યાગ મળ્યો. બી છે એનો જૂનો ભાગ 1/3 છે, નવો ભાગ એનો 7/30 છે. તો ચોકડી ગુણાકાર કરો તો 30 એકા 30, 3 સિત્તા 21 છેદમાં 90, એટલે 9/90 આવે. તો એનો ત્યાગ પણ કેટલો મળે? 1/10. તો બંનેનો ત્યાગ આપણને દાખલામાં આપ્યો તો 1/10 એ પાસેથી મેળવે છે, 1/10 બી પાસેથી, એટલે ત્યાગનું પ્રમાણ બંનેનું કેવું મળ્યું કહેવાય? સરખું. ચલો પછી તમને દાખલા નંબર 5મો આપેલો છે. તો 5મા દાખલામાં તમે જોઈ શકો છો, તમને જે માહિતી આપેલી છે તો 5મા દાખલાની રકમ તમે જુઓ તો એમાં કીધું છે કે એ, બી અને સી, જો અહીં 3 ભાગીદાર છે, 5/3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ડીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. એ તેના ભાગમાંથી 1/20 ભાગ અને બી તેના ભાગમાંથી 3/40 ભાગ ડીની તરફેણમાં ત્યાગ કરશે. જો ભાગમાંથી એવો શબ્દ આપ્યો એટલે ત્યાગ આપી દીધો કહેવાય. તો અહીંયા ફક્ત ત્યાગ કરનાર એ અને બી જ છે, સી કોઈ ત્યાગ કરતો નથી, નવો ભાગીદાર ડી આવે છે બરાબર. તો આ બંને ભાગીદાર જેટલો ભાગ ડીને આપે એટલો ભાગ ડીનો નવો થશે. તો અહીંયા તમે જોઈ શકો છો 2ના છેદ એનો જૂનો ભાગ 5/3/2 ત્રણેયનો આપ્યો છે, પણ ત્યાગ છે એ 1નો 1/20 આપ્યો છે, 1નો 3/40 આપ્યો છે. તો સૌ પ્રથમ આપણે એના છેદ સરખા કરવા પડશે. તો છેદ સરખા કરવા માટે 1/20 છે બરાબર, આનો છેદ 40 છે, તો આનો 40 કરવો છે તો 2 વડે ગુણવા પડે 20ને. તો ઉપરનાને 2 વડે ગુણો એટલે એનો 2/40 ભાગ ત્યાગનો થશે. આનો 3/40 ભાગ આપણને આપેલો છે, માટે ત્યાગનું પ્રમાણ 2/3 કહેવાય. ડીનો નવો ભાગ આપણને એનો ત્યાગ અને બીનો ત્યાગ આપણે આ શોધ્યો અત્યારે, આ બંને એ બે ભેગા કરો એટલો ડીનો ભાગ થશે, કારણ કે 2/40 ભાગ એ ડીને આપશે અને 3/40 ભાગ બી છે એ ડીને આપશે. અહીંયા છેદ સરખા છે બેના, ડાયરેક્ટ અંશનો સરવાળો થઈ જાય. તો 3 ને 2 5, એટલે 5/40 ભાગ કોનો મળી ગયો? ડીનો. હવે આપણે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ જે છે એને આપણે શોધીએ. તો નવું પ્રમાણ કે નવો ભાગ એનું સૂત્ર થાય જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો નવો ભાગ, તો જૂનો ભાગ 5/10 હતો, 5/3/2 એવું પ્રમાણ આપ્યું હતું દાખલામાં. ત્યાગ મેળવ્યો છે આપણને 2/40, એ બાદ કરો બરાબર. અહીં છેદ ઉડાડીને તમે કરી શકો.
અથવા લસા લઈને કરી શકો. જો આ 10 છે એને તમારે 40 છેદ કરવા હોય તો 10ને 4 વડે ગુણવા પડે. 10 ચોક 40 તો થાય. તો ઉપર 5 છે એને 4 વડે ગુણો એટલે 5 ચોક 20 આવ્યા. આનો 40 છેદ એમ નામ છે તો 2 40 એમ નામ મૂકો તો 20માંથી 2 બાદ કરો એટલે 18/40 આવશે. એ જ રીતે તમે બી છે એનો નવો ભાગ શોધો તો એનો જૂનો ભાગ 3 દશાંશ હતો, એનો ત્યાગ 3 40 હતો. બાદબાકી કરવા છેદ સરખા કરવા પડે. આ 10ને 4 વડે ગુણો તો ઉપરે 4 વડે ગુણો એટલે 3 ચોક 12 થાય. આ 3ના 3 એમ નામ છેદમાં 40 એટલે 9/40 થશે. સીનો ભાગ 2 દશાંશ આપણને મળ્યો તો છેદ સરખા કરો એટલે આ ઉપર નીચે 4 4 વડે ગુણ્યા એટલે એનો 8/40 ભાગ થયો એટલે ત્રણેયના છેદ 40 થઈ ગયા. જુઓ અહીંયા 40 પહેલા ભાગીદારના છે, બીજા ભાગીદારના પણ 40 છે. તો ત્રણેયના છેદ 40 થયા છે તો 40 કાઢી નાખો એટલે ત્રણેયનું પ્રમાણ આપણને 18, 9 અને 8 મળ્યું. બરાબર. સીનો 2 દશાંશ ભાગ, ડીનો આપણને નવો ભાગ મળ્યો તો 5/40. તો બધાના છેદ 40 થઈ ગયા તો નવું પ્રમાણ આપણને મળી ગયું 18/9/8/5 અને એ બીનું ત્યાગનું પ્રમાણ મળ્યું આપણને 2/3 જે આપણે ઉપર મુજબ શોધ્યું હતું. હવે આપણે એક દાખલો છઠ્ઠો જોઈ લઈએ. એમાં તમને જે માહિતી આપેલી છે એ પ્રમાણે કે એ બી 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. સીને 1 દશાંશ ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. નવો ભાગીદાર સી તેનો ભાગ એ અને બી પાસેથી સરખે હિસ્સે મેળવશે એટલે 1/1ના પ્રમાણમાં મેળવશે. આ ત્યાગનું પ્રમાણ આપેલું કહેવાય. ત્યારે ચોથી રીતથી તમારે દાખલો ગણવો પડે. તો જ્યારે તમને ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે તમારે દાખલો ગણવા માટે સૌ પ્રથમ ત્યાગ શોધવો પડે. તો અહીંયા એ અને બીનું જૂનું પ્રમાણ 3/2 એટલે 3/5 અને 2/5 કહેવાય. સીનો નવો ભાગ 1 દશાંશ છે. એ અને બી પાસેથી સરખે ભાગ એટલે 1/1ના પ્રમાણમાં મેળવશે. હવે આપણે પહેલાં જૂના ભાગીદારનો શોધવો પડે ત્યાગ. ત્યાગનું સૂત્ર તમારે આવું લેવાનું થશે: નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો નવા ભાગીદારને જે 1 દશાંશ ભાગ આપવાનો છે એનો 1/2 ભાગ, જો સરખા ભાગે 1 દશાંશ ભાગ સીને આપવા માટે એ છે એ 1 દશાંશનો 1/2 અડધો ભાગ આપશે એટલે એનો ત્યાગ થશે 1 દશાંશ એને ગુણ્યા 1/2 1/1 એટલે છેદમાં 2 આવી ગયા એટલે 1/20 એ ત્યાગ કરશે. હવે એ 1/20 ત્યાગ કરે છે. એ જ રીતે તમે અહીં જોઈ શકો છો તમને બીનો ત્યાગ મળશે. એ જ રીતે 1 દશાંશ નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ 1/2 એટલે 1/20 મળશે. બરાબર. તો આ રીતે બીનો ત્યાગ પણ 1/20 મળ્યો. હવે નવા ભાગનું સૂત્ર થશે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો નવો ભાગ તો એનો જૂનો ભાગ 3/5 તો હતો જ, એમાંથી 1/20 ત્યાગ કર્યો જે આપણે આગળ આ રીતે જોયું હતું. હવે તમે 20 લસા લો તો અહીંયા 5નો છેદ 20 કરવો પડે તો એને 4 વડે ગુણવા પડે. ઉપરનાને 4 વડે ગુણો એટલે 4 તરી 12 થાય. આનો છેદ તો 1 છે જ, 1 બાદ કરો એટલે 11/20 આવશે. બીનો નવો ભાગ શોધો તો 2/5 એનો જૂનો ભાગ, એમાંથી 1/20 બાદ કરો તો છેદ 20 કરવા આ 5 છે એને 4 વડે ગુણવા પડે તો ઉપરનાને 4 વડે ગુણો તો 4 × 2 = 8. 8માંથી 1 બાદ કરો એટલે 7/20 મળ્યા. સીનો ભાગ 1 દશાંશ એના છેદ સરખા કરો એટલે 2 વડે ઉપર નીચે ગુણો એટલે 2 × 2 10 × 2 = 20 એટલે 2/20 થયા. હવે એ બી અને સીનું નવું પ્રમાણ મળ્યું કહેવાય આપણને 11/7/2. હવે ત્યાગનું પ્રમાણ તો આપણે અહીં શોધ્યું હતું. બરાબર. એનું પણ 1/20 આવ્યું હતું અને બીનું પણ 1/20 આવ્યું હતું. એ આપણે અહીંયા જોયું હતું. આ રહ્યું એ. બરાબર. એટલે ત્યાગનું પ્રમાણ આમેય તમને સરખું દાખલામાં આપી જ દીધું છે. તો એ અને બીનું ત્યાગનું પ્રમાણ 1/1 થશે.
આટલી રીતના દાખલાઓ તમારે ખાસ કરીને આ ચેપ્ટરમાંથી શીખવાના છે, તો તમને મોટા દાખલા જ્યારે ગણશો ત્યારે કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરથી અન્ય આમ નોંધને લગતી માહિતીઓના દાખલાઓ આપણે જોઈશું. બાય.